અરે મોગલ માને ચુંદડી ચડાવવા જાય, માં ખોડલ ને ચુંદડી ચડાવવા જાય, ચામુંડા માને ચુંદડી ચડાવવા જાય, અહીંયા ઘરની માં બિચારી ખૂણે બેઠી બેઠી રડતી હોય. અરે માતાઓ જ્યાં સુધી ઉમરાવાળી રાજી નહીં હોય ને ત્યાં સુધી ડુંગરાવાળી કોઈ દી રાજી નહીં થાય. તમે ગમે એટલી મોંઘી ચુંદડી ચડાવો, ગમે એટલી જાત્રાઓ કરો, અરે ગમે એટલી માળાઓ ફેરાવો બાપ, પણ જ્યાં સુધી આ ઉમરાવાળી રાજી નથી ને ત્યાં સુધી ડુંગરાવાળી કોઈ દી રાજી ન થાય. માતાઓ એક ઘરની અંદર 4 સભ્યો હોય, મારી વાત ઉપર ધ્યાન આપજો. એક ઘરની અંદર 4 સભ્યો હોય ને 3 રોટલા હોય. તમને મજા આવે ને તો તાલીઓથી વધાવી લેજો, તો અમને કંઈક નવું નવું યાદ આવે. એક ઘરની અંદર 4 રોટલા હોય, 3 રોટલા હોય ને 4 સભ્યો હોય, તો પેલા કોણ કે મને આજે ભૂખ નથી, મારે આજે 11 છે, મારે આજે પૂનમ છે, એમ કોણ કે માતાઓ? જોરથી બોલો, કોણ કે? માં. પોતે ભૂખી રહીને પોતાના સંતાનને જમાડે ને ઈ માં. પોતે ભૂખી રહી જાય, બેટા મને આજે ભૂખ નથી, અને પોતાના સંતાનને જમાડે. ઈનો એ સંતાન મોટો થાય ને વડીલો, એટલે પછી માને ભૂખી રાખે. ઈનો એ સંતાન મોટો થાય એટલે એમ કે માને માં તને નો ખબર પડે માં, તું સાઈડમાં બેસી જા. ત્યારે માને બહુ દુઃખ થાય કે દીકરા મને નહોતી ખબર પડતી ને, બેટા મને નહોતી ખબર પડતી ને એટલે મેં તને 25 વર્ષનો કર્યો. મને નહોતી ખબર પડતી એટલે મેં તને 25 વર્ષનો કર્યો બાપ. જો મને તેથી આ ખબર પડી ગઈ હોત ને કે તું મોટો થઈને મને આવો જવાબ આપીશ, મને જન્મ દીધો ત્યારે જો ખબર પડી ગઈ હોત ને વડીલો કે મોટો થઈને તું મને આવો જવાબ આપીશ, તો ક્યારનો તને અનાથ આશ્રમ ભેગો કરી દીધો હોત બાપ. કારણ કે માએ કેટલા દુઃખ વેઠા હોય. 9 મહિના સુધી પોતાના ઉદરમાં રાખ્યો હોય અને મોટો કર્યો હોય. ત્યારે માની વેદના કેવી હોય? મારો પુનિત મહારાજ શું કહે છે?